મિત્રો આજે હું તમને પીડીએફ માટેનું એક જોરદાર સોફ્ટવેર બતાવવાનો છું. ચાલો જોઈએ. અહીંયા મેં એક પીડીએફ ખોલેલી છે. તમે જુઓ કે પીડીએફ છે અહીંયા, અને પીડીએફની અંદર ઘણું બધું લખેલું છે. હવે પીડીએફની અંદર આપણે કોઈ નવી ટેક્સ્ટ એડ કરવી હોય તો આપણે એડ કરી શકીએ છીએ, પરંતુ અંદર જે લખેલું છે એને આપણે સુધારી શકતા નથી. તો અહીંયા હું એક એવું જબરદસ્ત સોફ્ટવેર તમને બતાવવા જઈ રહ્યો છું કે જેની અંદર ઘણા બધા ફીચર્સ આવેલા છે. એટલા બધા જબરદસ્ત ફીચર્સ છે એના કે એ તમારી પીડીએફ વિશેની આખી વિચારસરણીને તમને બદલી નાખશે. અને પીડીએફ માટે તમે આ જ સોફ્ટવેરનો ઉપયોગ કરશો. તમને એક ખાલી ડેમો બતાવું તમને. અહીંયા એક એડિટનું ઓપ્શન છે. અહીંયા તમે જુઓ કે આ જે લખેલું છે એ લખેલાને મારે ડિલીટ કરવું છે. પીડીએફમાં તો ડિલીટ ના થાય, પણ આ સોફ્ટવેર એને પણ ડિલીટ કરે છે. તમે જુઓ, તમારે નવેસરથી આને કંઈ અંદર કંઈક એડ કરવું હોય તો તમે કરી શકો છો. કોઈ બી જગ્યાએ તમે એડ કરી શકો છો. મારે વચ્ચે કરવું હોય તો અહીંયાથી પણ હું એને એડ કરી શકું છું, ગમે ત્યાંથી. કંટ્રોલ ઝેડ મારી દઈએ, પાછું લાવી દઈએ આપણે બધું. મારે કોઈ નવો ફોટો એડ કરવો હોય આની અંદર, મારે આ ફોટો છે એને ડિલીટ કરવો છે તો ડિલીટ પણ કરી શકું છું. નવો ફોટો એડ કરવો હોય તો પણ કરી શકું છું. આ જે પીડીએફ છે એને મારે વર્ડમાં કન્વર્ટ કરવી હોય તો થાય છે, પરંતુ ગુજરાતીનું નથી થતું. અંગ્રેજી હોય તો સરળતાથી થાય છે. ગુજરાતીનું ડાયરેક્ટ વર્ડમાં કન્વર્ટ નથી થતું. અંગ્રેજી એકદમ કમ્પ્લીટલી થાય છે. પાવર પોઈન્ટમાં કન્વર્ટ કરવું હોય તો પણ થઈ શકે છે. ઇમેજમાં કન્વર્ટ કરવું હોય તો પણ થઈ શકે છે. આનું જે પેજનું લેઆઉટ છે એને મારે રોટેટ કરવું હોય તો તમે જુઓ, આખું પેજ મારે રોટેટ કરવું હોય તો રોટેટ થઈ શકે છે. પેજ લેઆઉટ આખું હું ચેન્જ કરી શકું છું અહીંથી. તમે જુઓ, આખું પેજ રોટેટ થાય છે. અને કોઈ બી પેજ તમે રોટેટ કરી શકો છો. અહીંથી હું એને ક્રોપ કરી શકું છું, કોઈ પણ પેજ ડિલીટ કરી શકું છું, નવું પેજ એડ કરી શકું છું, હેડર અંદર મૂકી શકું છું, વોટરમાર્ક મૂકી શકું છું, લિંક મૂકી શકું છું, બુકમાર્ક્સ મૂકી શકું છું. અહીંયાથી તમે જુઓ ઘણા બધા ઓપ્શન્સ આની અંદર આવેલા છે. હું આની અંદરથી ઘણું બધું ઇરેઝ પણ કરી શકું છું, પ્રોટેક્ટ કરી શકું છું, પાસવર્ડ નાખી શકું છું, અને પાસવર્ડ હોય તો એને રિમૂવ પણ કરી શકું છું. ખૂબ જ જબરજસ્ત સોફ્ટવેર છે. એક મિત્રએ મને કોમેન્ટ કરી હતી કે સર આવું કોઈ એપ્લિકેશન અથવા આવું કોઈ સોફ્ટવેર કમ્પ્યુટર માટે હોય તો જણાવજો. મેં જ્યારે હમણાં પીડીએફ માટેની એક વિડીયો મૂકેલો છે પીડીએફ માટેનો, એમાં એક મિત્રએ કોમેન્ટ કરી હતી. તો આ એક જબરદસ્ત સોફ્ટવેર છે. મેં એ પછી એની શોધ કરી અને તમારા માટે હું અત્યારે રજૂ કરી રહ્યો છું. તો મિત્રો, આ સોફ્ટવેર કયું છે અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે, કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું છે, આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આજે જોવાના છે. વિડીયો પૂરેપૂરો જરૂરથી જોજો, કારણ કે કોઈ બી સ્ટેપ રહી જશે તો તમને તકલીફ થશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. હું છું લોકમ દીપક. આપ સૌનું સ્વાગત કરું છું લોકમ્સ ટેકનોલોજી થિંક ઓલ ડિફરન્ટમાં. તો મિત્રો, સૌપ્રથમ આપણે જઈશું બ્રાઉઝરમાં, અને અહીંયા એક વેબસાઇટનું નામ છે. એ વેબસાઇટનું નામ આપણે લખવાનું છે. એનું નામ છે ગેટ ઇન્ટુ પીસી. અહીંયા હું લખું છું ગેટ ઇન્ટુ પીસી. ગેટ ઇન્ટુ પીસી એક એવી જબરદસ્ત વેબસાઇટ છે. એના માટેનો એક વિડીયો પણ મેં બનાવેલો છે પહેલાં. કમ્પ્યુટર માટેના કોઈપણ સોફ્ટવેર તમને અહીંયાથી અહીંયાથી મળી જશે. અવેલેબલ છે અહીંયા બધા સોફ્ટવેર. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. પહેલું જે ઓપ્શન છે એના પર ગેટ ઇન્ટુ પીસી. એની પછી અહીંયા સર્ચમાં તમારે લખવાનું છે નિટ્રો. તમે જોઈ લો, અહીંયા તમને બતાવી દઉં. અહીંયા લખેલું છે નિટ્રો લખવાનું છે. એની પછી તમારે એને સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે તમને સોફ્ટવેર અહીંયા જોવા મળશે. તમે જો અહીંયા નિટ્રો લખ્યું છે, પહેલું નિટ્રો પ્રો એન્ટરપ્રાઇઝ ડાઉનલોડ 2 મહિના પહેલાં જ મૂકેલું છે. એની પછી છે નિટ્રો 11. તો ઘણા બધા નિટ્રો માટેના સોફ્ટવેર અહીંયા અવેલેબલ છે મિત્રો. તમે તમારી
જે તમારા કમ્પ્યુટરને જે સોફ્ટવેર છે અંદર વિન્ડોઝનું જે નાખેલું છે એ પ્રમાણે તમે એને ડાઉનલોડ કરી શકો છો. આ જે છે નિટ્રો 12 એ લગભગ 8 પછી 10માં ને બધામાં ચાલશે. અને આ નિટ્રો જે છે એ 7માં નિટ્રો પ્રોફેશનલ 11 જે છે એ 7માં ચાલે છે કમ્પ્લીટલી. મેં આજ ડાઉનલોડ કરેલું છે, તો આને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. આપણે બીજી એક વસ્તુ જોઈ લઈએ અંદર. આને ડાઉનલોડ કરતી વખતે એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું, ડાઉનલોડ થઈ ગયા પછી આને ઇન્સ્ટોલ કેવી રીતે કરવું એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે ઇન્સ્ટોલ કર્યા પછી એને એક પેચ કરવાનું હોય છે. એ પેચ કેવી રીતે કરવું એ તમને નહીં આવડે તો આખું સોફ્ટવેર તમારે મેં જે આખું સેટિંગ તમને બતાવ્યું એ કશું તમારામાં આવશે નહીં. એ આ જે ડાઉનલોડ કર્યા પછી અહીંયા લખેલું છે હાઉ ટુ ઇન્સ્ટોલ ધીસ સોફ્ટવેર, અને પર તમે ક્લિક કરશો પછી એક વિડીયો આવશે. વિડીયો તમારે જોવાનો છે અને વિડીયોમાં જે પ્રમાણે કરેલું છે એ પ્રમાણે તમારે કમ્પ્યુટરની અંદર એને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. તો મિત્રો ફરી આવી જઈએ આપણે નિટ્રો ઉપર. તમે નિટ્રો ડાઉનલોડ કરશો પછી એને ઇન્સ્ટોલ કરવાનું છે. આપણે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ પ્રમાણે ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે એને એક પેચ કરવાનું હોય છે. કઈ રીતે કરવું વિડીયોની અંદર જોઈ લેજો. તો આની અંદર કોઈ પણ જે PDF છે એને તમે આને ઓપન કરી શકો છો. ઉપરાંત તમે જ્યારે આને ઇન્સ્ટોલ કરશો એ પછી તમે કોઈ પણ ફાઇલ ખોલશો. ચલો તમને અહીંયા બતાવી દઉં. વર્ડની કોઈ એક ફાઇલ ખોલીને આપણે જોઈએ. કોઈ બી એક ફાઇલ લઈ લઈએ. ચલો અહીંયા એક નવતો પ્રયોગ વાંચનની એક ફાઇલ છે. તો અહીં એક ફાઇલ ઓપન કરેલી છે પહેલાં. એને આપણે બંધ કરી દઈએ પહેલાં. તો આ એક ફાઇલ છે મારી વર્ડની. એને તમે ઉપર જુઓ નિટ્રો પ્રો એક ઓપ્શન તમને ઉપર જોવા મળશે. અહીંયાથી તમે આ જે વર્ડ છે ફાઇલ છે એને તમે ડાયરેક્ટ ક્રિએટ PDF કરીને તમે PDF કરી શકો છો. અહીંથી ડાયરેક્ટ PDF બનાવી શકો છો. તમે આ ઇન્સ્ટોલ કરશો એટલે તમારા ડાયરેક્ટ આ રીતે તમારામાં ઓફિસની અંદર એ ઇન્સ્ટોલ થઈ જશે અને એક ઓપ્શન પણ આવી જશે. પછી તમે ડાયરેક્ટ PDF બનાવી શકો છો. આ એક એનો જબરજસ્ત ફાયદો છે. પાછા આવી જઈએ આપણે અહીંયા. તો અહીંયા શું શું કરી શકાય? તો ઘણા બધા ઓપ્શન છે. તમે જો પહેલું એડિટ એ ખૂબ જ મહત્ત્વનું ઓપ્શન છે. અહીંયા તમે કંઈ પણ એડિટ કરી શકો છો. કોઈ પણ ટેક્સ અહીંયા જે લખેલી છે ટેક્સની અંદર તમે સુધારો કરી શકો છો. મારે આને ડિલીટ કરીને અહીંયા મારે ફરી લખવું હોય તો પણ હું લખી શકું છું. નવું કંઈક ઉમેરવું હોય તો પણ ઉમેરી શકું છું. ચલો અહીંયા લખું છું, જે હતું એને લખી દઉં છું. જો ફરી એનું એ એડ થઈ ગયું છે. કોઈ પણ વસ્તુ મારે ડિલીટ કરવી છે, નામ ડિલીટ કરવું છે, ફોટો ડિલીટ કરવો છે, કંઈ પણ થઈ શકે છે. આની અંદર જે PDF છે એની અંદર અહીંયા ટાઈપ ટેક્સ લખેલું છે. તો હું કોઈ પણ જગ્યાએ બીજી નવી ટેક્સ મારે ઉમેરવી હોય તો કોઈ પણ જગ્યાએ હું ટેક્સ પણ ઉમેરી શકું છું. જુઓ અહીંયા કોઈ પણ જગ્યાએ લખી શકાય છે. જુઓ તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમારે જે જરૂરિયાત છે એ પ્રમાણે તમે જે પણ એડ કરવા માગો છો એ બધું જ એડ તમે આની અંદર કરી શકશો. પાછા અહીંયા ક્વિક સાઇન પણ આની અંદર કરી શકાય છે. ઉપર આવે છે PDF. અહીંથી ડાયરેક્ટ PDF ક્રિએટ કરી શકાય છે. કમ્બાઈન કોઈ પણ બે PDF આપેલા હોય તો બે PDFને આપણે અહીંયાથી કમ્બાઈન કરી શકીએ છીએ. અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની છે કોઈ પણ બે ફાઇલો. એ બે ફાઇલો સિલેક્ટ કર્યા પછી અહીંયા ચાલો ડેસ્કટોપ ઉપરથી હું તમને બતાવી દઉં છું. અહીંયા એક આ અને એક આ બે ફાઇલો આપણે લઈએ છીએ અને અહીંયા હું એને કમ્બાઈન કરું છું. બે ફાઇલો છે ક્રિએટ કરીશ અહીંથી, એટલે બે ફાઇલોનું એક કમ્બાઈન થશે અને આને આપણે એક નામ આપવું પડશે. કોઈ બી નામ આપી દઈએ. ડેસ્કટોપ ઉપર આપણે સેવ કરી દઈએ. ક્રિએટ થશે એટલે અહીંયા જ એ ઓપન થશે. તમે જુઓ એક આ ફાઇલ છે અને નીચે બીજી એક ફાઇલ છે. આ બે PDF એકબીજાની સાથે કમ્બાઈન થઈ ગયા છે. તમે જુઓ જોઈન્ટ થઈ ગયા છે. આમાં સુધારો કરવો હોય તો પણ કરી શકાય છે. એડિટમાં જઈને તમે અહીંયાથી જે ફોટો છે અને મારે અહીંયાથી હટાવો છે, નીચે લઈ જવો છે, ઉપર લઈ જવો છે, એ પણ કરી શકો છો. જો આ સાઇનને નીચે લાવી હોય તો નીચે લાવી શકાય છે.
એની જગ્યા બદલી શકાય છે, બધું એડજસ્ટ કરી શકાય છે પીડીએફની અંદર જ. હવે આ જે પીડીએફ છે એને મારે વર્ડમાં કન્વર્ટ કરવી હોય તો તમે ઇંગ્લિશ છે એટલે એને વર્ડમાં પણ ઇઝીલી તમે કન્વર્ટ કરી શકો છો. એક્સેલમાં લઈ જાઓ તો એક્સેલમાં પણ લઈ જઈ શકો છો. ચલો આપણે એક ફાઇલ જે છે એને આપણે વર્ડમાં કન્વર્ટ કરીશું. તો આ જે ફાઇલ છે એનો વર્ડમાં કન્વર્ટ કરું છું. ક્લિક કરીશ ટુ વર્ડ પર અને અહીંથી આને કરી શકો છો અથવા બીજી એક ફાઇલ લઈ લઈએ આપણે. આનાથી કરે બંને બહુ મોટું સોફ્ટવેર, બહુ મોટું પીડીએફ છે એટલે કે કોઈ પણ એક લઈ લે આમાંથી. ચલો આને મારે બનાવવી છે વર્ડ. તો એની પ્રોસેસ કરી અને આપણને ઓપન કરીને બતાવશે કે વર્ડમાં જ્યારે કન્વર્ટ થઈ જશે ત્યારે ગુજરાતીનું મેં કરી જોયું છે. ગુજરાતી થાય છે પરંતુ ઘણું બધું બગડી જાય છે, એનું લખાણ છે બધું બગડી જાય છે. જે પણ મને લખેલું છે એ પ્રમાણે આવતું નથી. અંગ્રેજી કમ્પ્લીટલી થાય છે, અંગ્રેજીમાં વાંધો નથી આવતો. તમે જો અહીંયા આખું જે પેજ છે એ વર્ડમાં કન્વર્ટ થઈ ગયું છે. તમે આની અંદર બધું એડિટ કરી શકો છો, જે કરવું હોય તમે આને ડિલીટ પણ કરી શકો છો આની અંદરથી. તો જુઓ થઈ ગયું છે આખું તૈયાર, બરાબર છે. તો આ રીતે તમે એને વર્ડમાં કન્વર્ટ કરી શકો છો. પાછા આવી જઈએ આપણે અહીંયા આગળ જોઈએ. ઇન્સર્ટનું ઓપ્શન આપેલું છે, તમે આની અંદર પેજ ઇન્સર્ટ કરી શકો છો. નવા પાસવર્ડ સિક્યુરિટી આપેલી છે, પાસવર્ડ પણ એડ કરી શકો છો. એના વગર અલગ અહીંયા પણ જુઓ કન્વર્ટ માટેના ઘણા બધા ઓપ્શન છે. ઇમેજમાં કન્વર્ટ કરી શકો છો, પાવર પોઈન્ટમાં કન્વર્ટ કરી શકો છો. અહીંથી તમે હાઇલાઇટ કરી શકો છો, ડ્રોઈંગ કરી શકો છો, અને અંદર ઇમેજ એડ કરી શકો છો અહીંયાથી. ચલો હું એક ઇમેજ એડ કરીને તમને બતાવું છું. આપણે ડાઉનલોડમાંથી એક ઇમેજ લઈ લઈએ. ચલો આ એક ઇમેજ છે, એ ઇમેજને મારે એના અંદર એડ કરવી છે. જો ઇમેજ આવી ગઈ છે અંદર, કોઈ પણ જગ્યાએ એ ઇમેજને તમે મૂકી શકો છો. ચલો આ ઇમેજ અહીંયા આવી ગઈ છે, બરાબર છે. કોઈ પણ અંદર ઇમેજ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો એને. આગળ જોઈએ પેજ લેઆઉટ. પેજ મારે ડિલીટ કરવું હોય, ક્રોપ કરવું હોય, હેડર એડ કરવું હોય, વોટરમાર્ક એડ કરવું હોય તો પણ થઈ શકે છે. પ્રોટેક્શન જોઈએ, પાસવર્ડ સિક્યુરિટી મારે કરવી છે તો અહીંયાથી હું રિક્વાયર પાસવર્ડમાં અહીંયા સિલેક્ટ કરીશ. તો પાસવર્ડ બે પ્રકારના હોય છે, એક ઓપન માટેનો પાસવર્ડ હોય છે અને એક તમારે પ્રિન્ટ કરવું હોય, તમારે એના અંદર ચેન્જ કરવું હોય તો તમે જો પાસવર્ડ મારેલો હશે તો કોઈપણ વ્યક્તિ એમાં ચેન્જ નહીં કરી શકે. અને જો ફક્ત ઓપન માટેનો પાસવર્ડ મારશો તો ઓપન કરવાની થશે જ્યારે પણ ફાઇલને ત્યારે પાસવર્ડ માગશે. ચલો અહીં એક રેન્ડમલી એક પાસવર્ડ આપી દઉં છું. 2 વાર અહીંયા આપી દઈએ. ચલો ફિનિશ. હવે આ જે ફાઇલ છે એને હું સેવ કરીશ અને ફરી ઓપન કરીશ ત્યારે એ પાસવર્ડ માગશે. અને બંધ કરું છું અહીંયાથી. ફરી આપણે જઈએ અને એ જે ફાઇલ હતી એને ઓપન કરીએ. ફાઇલ હતી પરીક્ષાના પરિણામો. ઓપન. જો અહીંયા પાસવર્ડ માગે છે આપણી પાસે, હું પાસવર્ડ આપી દઉં છું અને એને ઓપન કરીશું. જુઓ આ પાસવર્ડ પ્રોટેક્ટ થઈ ગઈ છે. હવે પાસવર્ડ વગર આ ફાઇલ ખુલી શકે જ નહીં. મારે પાસવર્ડ રિમૂવ કરવો હોય તો શું, ફરી આપણે જઈશું પ્રોટેક્શનમાં. અહીંયા પાસવર્ડ સિક્યુરિટી પર ક્લિક કરીશું. અહીંયા તમે જુઓ પાસવર્ડ સિક્યુરિટી કરેલું છે, એના પર અહીંયા નો સિક્યુરિટી પર આપણે ક્લિક કરીને ઓકે આપી દઈશું અને પછી ઓકે કરી દઈશું તો આનો જે પાસવર્ડ છે રિમૂવ થઈ જશે. ફરી આપણે આને સેવ કરી દેવાનું છે એટલે એ પાસવર્ડ ફરી માગશે નહીં, રિમૂવ થઈ જશે. તો મિત્રો ઘણા બધા ઓપ્શન આની અંદર આપેલા છે. એક મિત્રએ જે વાત કરી હતી એમની જે રિક્વાયરમેન્ટ હતી કમ્પ્યુટરની અંદર આવું કોઈ સોફ્ટવેર હોય તો એમાં જણાવજો એવું કહ્યું હતું. એટલે મિત્રો આ એક જબરદસ્ત સોફ્ટવેર છે, તમે આની અંદરથી ઘણું બધું શીખી શકો છો. તમે તમારી જરૂરિયાત પ્રમાણે આની અંદર ફેરફાર કરી શકો છો. તો મિત્રો ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર છે.
મને આશા છે કે તમને આ સોફ્ટવેર ગમશે અને તમે તમારા ડે ટુ ડે લાઈફમાં જે કામ છે, કમ્પ્યુટર માટેનું જે PDF માટેનું કામ જે છે એ તમે સરળતાથી કરી શકશો. મિત્રો, મારી ચેનલ પર 10,000 સબસ્ક્રાઈબર થવામાં જ છે. થોડો જ વખતમાં મારા સબસ્ક્રાઈબર 10,000 થઈ જશે. તો જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો છે મારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પણ મિત્રો મારા વિડીયોને લાઇક કરે છે, મારા વિડીયોને જુએ છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આવા ને આવા વિડીયો હું હંમેશા બનાવતો રહીશ અને તમારી પ્રેરણાથી હું આવી સરસ માહિતી તમારે પહોંચાડતો રહીશ. મિત્રો, નાની એવી રિક્વેસ્ટ છે આપ સૌને કે જો તમને મારી મહેનત ગમતી હોય, મારો વિડીયો જો તમારા કામમાં આવતો હોય તો જરૂરથી લાઇક કરજો, કોમેન્ટ્સ કરશો અને આ વિડીયોને શેર કરશો, જેથી બીજા મિત્રો પણ આનો લાભ ઉઠાવી શકે. મિત્રો, ફરી એકવાર કોઈક નવા વિડીયો સાથે, કોઈ નવા ટોપિક સાથે, કોઈક નવી માહિતી સાથે આપણી સમક્ષ હું ફરી હાજર થઈશ. અને ત્યાં સુધી જોતા રહો લકુશ ટેકનોલોજી. થિંક ઓલ ડિફરન્ટ. હેવ અ ગુડ ડે.